શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છભરમાં થયેલા મતદાન બાદ ઈવીએમને ભુજની ઇજનેરી કચેરીમાં ખસેડાયા। સશસ્ત્ર જવાનોના બંદોબસ્ત વચ્ચે સાંસદનું ભાવિ સીલ। ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। ગુજરાત જેવા શાંત રાજ્યમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ સાથે અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા હતા। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જવાબદાર અધિકારીઓની હાજરીમાં ઈવીએમ મશીનને ભુજની ઇજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા છે અને આ સ્ટ્રોંગ રૂમ ફરતે સશસ્ત્ર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। જ્યાં સુધી પરિણામો જાહેર નહીં કરાય ત્યાં સુધી આ લોખંડી જાપ્તો રાખવામાં આવશે અને મદદમાં સ્થાનિક પોલીસો પણ હાજર રહેશે તેવી માહિતી પણ મળી છે। ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી અનુસાર મત આપવામાં બાકી રહેનારા મતદારો માટે પણ તપાસ કરવામાં આવશે। તો જોઈએ એક અહેવાલ। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જેમાં મત પડ્યા છે તે ઈવીએમ તમામ જે છે એ આપણી એન્જિનિયરિંગ કોલેજ છે। એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિક્સ બિલ્ડિંગ છે, એમાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ મશીન્સ છે ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા તેમજ 24 કલાક 7 દિવસ સીસીટીવીની નિગરાની હેઠળ ત્યાં રાખી દીધા છે અને પેરામિલિટરી ફોર્સિસની કંપનીઓ તેમજ લોકલ પોલીસ તેમજ એસઆરપી એ બધાની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ મશીન્સ છે ત્યાં રાખવામાં આવ્યા છે। કેટલા મશીન રાખવામાં આવે? ટોટલ જે 7 વિધાનસભાના 1835 ઈવીએમ્સ છે, જે પોલ્ડ ઈવીએમ્સ છે, એ તમામ ત્યાં રાખવામાં આવ્યા છે। મતદાન જે છે તમામ વ્યક્તિઓએ શાંતિ અને સુચારુ રૂપે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે અને તમામ આપી શક્યા છે। જે આપ કહો છો એ થોડી ઘણી ફરિયાદો અમને મળી છે, એ ફરિયાદ પર અત્યારે અમે તપાસ કરાવી રહ્યા છીએ અને જે વ્યક્તિઓના નામ જે પોતે હતા અને કદાચ નથી આપી શક્યા તો શા માટે નથી આપી શક્યા અને શું એમાં કારણો રહ્યા છે એ સંબંધિતો પાસેથી અમે તપાસ કરાવી રહ્યા છીએ। એટલે એ ડિલીટ થવા પાછળ કારણ કે જ્યારે અમારી સતત સુધારણા છે આ બાબતે ચાલુ રહેતી હોય છે અને જ્યારે બીએલઓ દ્વારા એમના ઘરની તપાસણી કરવામાં આવી ત્યારની શું હકીકતો રહી હશે એ તમામ બાબતો છે એ તપાસવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિષ્કર્ષ ઉપર આવી શકાય એમ છે। સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ। અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ। સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ। સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે। ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો। સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ। બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ। આરાધના ભવન જૈન સંઘ દ્વારા વર્ષી તપના પારણા તથા દીક્ષા મહોત્સવના અંતિમ દિવસે 135 તપસ્વીઓએ ગુરુ ભગવંતોની નિશ્રામાં પારણા કર્યા। હજારોની મેદની ઉપસ્થિત રહી। આજે સવારથી સમગ્ર કચ્છ તથા મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટથી હજારોની મેદની 135 વર્ષી તપના તપસ્વીઓના પારણા માટે ઉપસ્થિત રહી હતી। શરૂઆતમાં ખાસ ઉભા કરાયેલ ડોમમાં ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા વર્ષી તપના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિચંદ્ર તથા મુનિચંદ્ર સાથે 100 થી વધુ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિએ વ્યાખ્યાન આપી તથા તપનો મહિમા સમજાવ્યો હતો અને ત્યારબાદ પૂજ્યશ્રીને ઈસુરસ વહોરવામાં આવેલ અને ત્યાર પછી દરેક તપસ્વીને પારણા કરાવવાનો લાભ લેનાર માતૃશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવારના સદસ્યોએ દરેક તપસ્વીને ઈસુરસ એટલે કે શેરડીના રસથી પારણા કરાવ્યા હતા।
આ પ્રસંગે હજારોની જનમેદની ઉપસ્થિત રહી હતી. તમામ તપસ્વીઓ ખૂબ જ સાતામાં હતા અને આજના પ્રસંગને ઉલ્લાસ તથા હર્ષથી ઉજવ્યો હતો. તપસ્વીઓના નિકટના સગા સંબંધીઓએ પારણા કરાવ્યા હતા. 13 મહિના લાંબુ ચાલેલું આ કઠિન તપ દરેક તપસ્વીઓએ દ્રઢ મનોબળથી કરેલ હતું. દર્શક મિત્રો, આરાધના ભવન જૈન સંઘના આંગણે જે અતિ મહત્વનો મહોત્સવ જે છે 135 વર્ષથી તપના પારણાઓનો આજે મહોત્સવ અને આજે એના પારણાનો મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. આપ જોઈ રહ્યા છો કે ભાવિકોની ભીડ ઉમટી પડી છે અને તપસ્વીઓ પર કેટલા પ્રસન્ન છે અને મહારાજ સાહેબે આશીર્વાદ આપ્યા પછી તપસ્વીઓએ પારણા ચાલુ કર્યા છે. તેનો લાભ લેનાર એડી મહેતા પરિવાર બધાને પારણા કરાવી રહ્યો છે. ત્યારે અમારી પાસે 724 જૈન સંઘના પ્રમુખ શ્રી લહેરચંદભાઈ આજે હાજર છે, જે સમગ્ર અગ્ર સમાજના પ્રમુખ છે. તો તેમની પાસેથી સમગ્ર 724 સમાજના પ્રમુખ છે, તો તેમની પાસેથી વાત. છેલ્લા 2 દિવસથી હું ભુજ આવ્યો છું. ગઈકાલે દીક્ષા મહોત્સવ હતો. દીક્ષા મહોત્સવમાં પણ ખૂબ જ સારી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ખૂબ જ વ્યવસ્થા સુંદર હતી. આવા 45 ડિગ્રી ગરમીની મોસમમાં પણ લોકો ગરમી જોયાવીને આવ્યા છે. અહીં કને આરાધના ભવન જૈન સંઘે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે. અહીંના જૈન સંઘના હોદ્દેદારશ્રીઓ, પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, યુવા ગ્રુપના સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી પ્રોગ્રામને ખૂબ સુંદર બનાવ્યો છે. તથા પંકજ મહેતાએ પણ પ્રતિભાવ આપ્યા હતા. ભુજના આંગણે જૈન શાસનનો એક મોટો મહોત્સવ યોજાયો છે. લગભગ 135 જેટલા તપસ્વીઓએ છેલ્લા 1 વર્ષથી એક દિવસ છોડીને એક દિવસ ઉપવાસ કરીને આખા વર્ષની એક આરાધના કરી હોય, એક તપસ્યા કરી હોય, એનું આજે પારણું છે. ને એટલા માટે સમસ્ત ભુજની અંદર જૈન શાસનની અંદર એક ખૂબ મોટો મહોત્સવ છે, મોટો ઉત્સવ છે. અને આજે આટલા બધા તપસ્વીઓની વચ્ચે આવવાથી હું મારી જાતને પણ સૌભાગ્યશાળી ગણું છું અને સૌ તપસ્વીઓને શુભકામના પાઠવું છું. આજે પારણાના દિવસે તપસ્વીઓએ પણ પ્રતિભાવ આપ્યા હતા. જોઈએ વિવિધ તપસ્વીઓના પ્રતિભાવ. દીપાબેન દિનેશભાઈ શાહ, આજે એટલા ખુશ છીએ કે ધાર્યું નહોતું કે આટલી સરસ અમારી તપસ્યા બધાની પૂરી થઈ જશે. આજે અમે 135 તપસ્વીઓ છીએ. દરેકે તપસ્વીઓનું નિર્વિઘ્ને પૂર્ણ થયું છે વર્ષી તપ, અને આજે બધા એટલા હર્ષોલ્લાસમાં છે કે બધાના મોઢા પર ખૂબ જ રોનક દેખાઈ રહી છે. આનંદ ભવન જૈન સંઘના બધા અમે ઋણી છીએ. હું અહીંયાથી અમારા દરેક તપસ્વીઓથી દરેકનો ખૂબ 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 આભાર માનું છું. પ્રવીણ દોશી, જ્યારે 400 દિવસની આ તપસ્યા પૂર્ણ કર્યું છે ત્યારે મને એમ થાય છે કે મેં અમારા જીવનમાં કંઈક સુકૃત કર્યો એનો ખૂબ ખૂબ આનંદ છે. આ વર્ષિતપ કરવાના કારણે મને ખરેખર, જો વ્યવહારિક રીતે પણ વાત કરું, આધ્યાત્મિક સિવાય પણ વ્યવહારિક રીતે પણ વાત કરું તો ખૂબ જ ખરેખર ફિટનેસ અનુભવી છે, તાજગી અનુભવી છે, કાર્યક્ષમતા ખૂબ જ વધી છે, માનસિક શાંતિ પણ ખૂબ જ વધી છે અને આધ્યાત્મિક રીતે પણ એક પરમ આનંદનો અનુભવ થયેલ છે. મીના દોશી, ખૂબ આનંદ થાય છે કે મેં આટલો સરસ તપશ્ચર્યા કરી. જિંદગીમાં મને એક સુખદ સંભારણું રહેશે. એકદમ મારી પેલા તબિયત બરાબર રહેતી નથી, પણ આ કરવાથી, વર્ષી તપ કરવાથી મારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે. આ મહોત્સવ સફળ રહ્યો અને દરેકની મહેનતને બિરદાવી તથા પરિવારને પારણા કરાવવાનો લાભ મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરતા સંઘના પ્રમુખ કમલનયન એડી મહેતા. આ રીતે 5 દિવસ ઉજવાયેલ આ મહોત્સવના આજે અંતિમ દિવસે ઉલ્લાસની પરાકાષ્ઠા અનુભવાઈ હતી. આનું મહત્વ મારા મોઢે કેવું મને યોગ્ય નથી લાગતું. આરાધના ભવન જૈન સંઘના આંગણે જ્યારે આજે ભવ્યાતિ ભવ્ય વર્ષી તપના પારણાનો પ્રસંગ છે. આદેશ્વર ભગવાનને દાદાએ પારણું કરાવેલો શ્રેયાંશ કુમારે આજે આ ભવ્ય પ્રસંગ પૂજ્ય ગચ્છાધિપતિ કલાપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉજવાઈ રહ્યો છે. અમારા પરિવારને નીતાબેન કમલનયન મહેતાના વર્ષિતપ નિમિત્તે મારા માતુશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવારે આ લાભ લીધેલો છે અને અમને 136 તપસ્વીઓને પારણા કરાવવાનો અમૂલ્ય મહામૂલ્ય લાભ અમને મળેલ છે, જેનું અમને પણ ગૌરવ છે. આ બધાને ખૂબ સારી સાતા રહે તપસ્વીઓને, એવી અમારી તથા આરાધના ભવન જૈન તરીકે હું બધાને પ્રાર્થના કરું છું. अरे सर आप, हम तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100 cc 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर, 95 km/h की टॉप स्पीड, मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. साथ में डिस्क ब्रेक, मतलब सेफ्टी का.
नया सत्य है, नया सत्य है, नया सत्य है। यही नहीं, नाइट्रोक शॉक एब्जॉर्बर भी, मतलब कंफर्ट का। ओ नया सत्य है, नया सत्य है, नया सत्य है। 84 kmpl की माइलेज, मतलब माइलेज बाइक्स का। नया सत्य है, नया सत्य है, नया सत्य है। नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का नया सत्य है। ભુજના કૈલાશનગરના રહીશોએ ગટરની પાઇપલાઇન તથા રોડ અંગે થતા હલકી ગુણવત્તાના કામ અંગે આક્રોશ વ્યક્ત કર્યો. નગરપાલિકાના સત્તાધીશો નાગરિકોનું સાંભળતા નથી તેવી ફરિયાદ. ભુજ શહેરના કૈલાશનગરના રહીશોએ ત્યાં ચાલતા ગટરના કામકાજથી અસંતુષ્ટ છે. ઠેર ઠેર ખાડા ખોદાયા છે અને જ્યાં રોડ બની ગયો છે ત્યાં રોડ તોડવામાં આવેલ છે અને રોડના ઢાળ જ્યાં જરૂરી હોય ત્યાં યોગ્ય રીતે બનાવેલ નથી અને ગટરની પાઇપલાઇન 6 ઇંચની છે તે પણ ભવિષ્યમાં સમસ્યા સર્જશે તેમ જણાવ્યું હતું. આ વિસ્તારના રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ છે પ્રાણલાલ લક્ષ્મીદાસ ઠક્કર ને આ કૈલાશનગર વિસ્તાર છે. સમસ્યા આ ફેબ્રુઆરી મહિનાથી એક બાજુ સિમેન્ટના રોડ બીજી બાજુ ગટરની યોજના દાખલ કરી છે ત્યારથી અમને આજે 3 મહિના થયા ખાલી 3 ગલીને આજે 3 મહિના થયા એવા પરેશાન કર્યા છે કે જેની કોઈ સીમા નથી. જ્યાં રજૂઆત કરીએ છીએ ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી. આ ગટરની યોજના અહીંયા બનવા આવ્યા ત્યારે એમને કહીએ કે ભાઈ તમે આ વ્યવસ્થિત બનાવજો અમને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે ને આગળના ફળિયાવાળાએ જ્યારે અટકાવ્યો ત્યારે ત્યાંથી એવું જણાવવામાં આવ્યું કે 6 ઇંચની બદલે 1 ફૂટની પાઇપ નાખો તો ભવિષ્યમાં કોઈને તકલીફ નહીં થાય અને દરેકને સમસ્યા નો ભોગ ન બનવો પડે. પછી સિમેન્ટના રોડ જ્યારે બનતા હતા ત્યારે પણ સિમેન્ટના રોડ વાળાને અલગ અલગ દરેક વસ્તુ સમજાવી કે ભાઈ તમે આ રીતે પાણીનું ઢોળ રાખજો ને આજ દિવસ સુધી જે કામ કર્યા છે ત્યારે કોઈ પણ ઉપર નથી સુપરવાઇઝર નથી કોઈ નગરપાલિકાનો ભાઈ કે જ્યારે ફોન કરીએ ત્યારે કોઈ ઉપાડતો નથી. મેં અલગ અલગ રીતે પ્રવીણસિંહભાઈ ને હેમલતાબેન ને એ અમને કોઈ ખબર જ નથી ને કોઈને જાણ નથી કરી ને કોઈની સંમતિ લીધી જ નથી. નાગરિકોની સહમતિ બિલકુલ નથી. કૈલાસનગર કલ્પેશ ભટ્ટ કઈ આઈડિયા જ નથી એ લોકોને અને સીધા પૂછ્યા વગર કોઈની મંજૂરી જ નથી લીધેલી. રોડ 4 મહિના પહેલા નવું બનેલું છે એની એ લોકોએ પાડ કાઢી નાખી બરોબર. અને જેટલા રેસિડેન્સ એરિયા છે એનામાં કોઈની પણ એ લોકોએ કોઈને પૂછ્યું જ નથી કે ભાઈ કે તમારી અહીંયાથી આ લાઈન જાય છે કે અમે કઈ કરી અને તૂટી ગઈ છે એક ભાઈની લાઈન ગટરની લાઈન તો એની પણ એને પૂછા નથી કરી કે ભાઈ ગટરની જેમ તેમ સાંધી નાખ્યું છે. ના નગરપાલિકા નથી ને આરએનબી નથી. એ લોકો એમ કહે છે કેવડિયા કન્સ્ટ્રક્શન કંપની છે અને પોરબંદરની છે ગટરની લાઈન કે પાણી પુરવઠાનું કંઈક એવું કામ કરે છે નથી કોઈને પૂછ્યું જ નથી. હવે આમાં જે કૈલાસનગરની અંદર હાલ 4 મહિના પહેલા જે સિમેન્ટના કોન્ક્રીટ સરસ મજાના રોડ બનાવ્યા છે એને કોઈની પણ સહમતિ લીધા વગર પોતાની રીતે આ કોઈ પણ રીતે એ લોકોએ ખાડા ખોદી ગટરોના અંદર પાઇપ અંદર ઉતાર્યા. અંદરના પાઇપલાઇનની અંદર પાણીની પાઇપલાઇનો તોડી આ માનસિક રીતે અહીંયાની કૈલાસનગરની પ્રજા આખીને નુકસાન વેઠે છે અને માનસિક રીતે હેરાન કરેલા છે. ચેમ્બરો એટલી બધી બનાવી છે કે કોઈ ઢોર ઢાંખર કે બચ્ચા છોકરા આ તે પડી જાય તેની પણ કોઈ આ લોકોએ કોન્ટ્રાક્ટરોએ જે હોય તે એણે આજ સુધી કોઈ જાતની સલામતીનું કંઈ પણ રાખ્યું નથી. અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં નવા જે ગટરનો કામ પૂરો કરી અને ત્યાં પણ એ લોકો ચેમ્બર બનાવે છે. ખાડા બધા તમામ જેમના તેમ અહીંયા મૂકી દીધા છે. તો હવે ખરેખર આ હકીકતમાં કોણે પરમિશન આપી છે એ એમ કે છે કે કૈલાસનગરના અમે સહમતિના નામ લીધા છે પણ એ કોઈ નામ આપતા નથી કોઈ નકલ આપતા. એવી લગભગ 25 થી 30 ફોન આજુબાજુ વાળા બધા કરે કોઈ દાદ દેતું નથી અહીંયા. આ તમામ સમસ્યા સાંભળવા માટે નગરપાલિકાના સત્તાધીશોને સમય નથી અને પ્રજાની પસીનાની કમાણી ઉગી નીકળે અને વસૂલ થાય તે માટે સત્તાધીશો ગંભીર હોય તેમ જણાતું નથી તેવો નાગરિકોનો મત રહ્યો છે.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સુમરાસરના યુવાનની ઉઘરાણી દરમિયાન માર મારી મોતને ઘાટ ઉતારનાર 3 ભાગેડુ શખ્સની ગુરુવારે ધરપકડ કરાઈ છે. બુધવારે રાત્રે 9:30 વાગે 22 વર્ષીય અશરફ સુલેમાન સમેજાને ખાલિદ ઇબ્રાહીમ પટેલ, શબ્બીર સાલેમ અહમદ પટેલ અને ઇમરાન ગની પટેલે હુમલો કરી ખૂન કર્યું હતું. મળતી માહિતી મુજબ ભુજના સુમરાસર શેખમાં રહેતા આ હદભાગી યુવક પાસે 25,000 જેવી નજીવી રકમની ઉઘરાણીએ આવેલા આરોપીએ પહેલા તેને ધમકી આપી, ત્યારબાદ ગામમાં જ રાત્રે હુમલો કરી છરીના ઘા કરી, લાકડીના ઘા ઝીકી અને ઘાયલ કર્યો હતો. મૃતકને ઘાયલ હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યારે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. મોડી રાત્રે ત્રણેય આરોપીને પોલીસે સુમરાસર શેખમાંથી પકડી પાડ્યા હતા અને વિધિવત ધરપકડ કરી હત્યામાં વપરાયેલા હથિયારો જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ એમ કહ્યું કે છોકરીની છેડતી અને ગામની ઇજ્જતનો મામલો હતો, જ્યારે ફરિયાદી આ મામલાને પૈસાની લેતી દેતીનો મામલો જણાવી અને કેસને ગૂંચવણમાં મૂકી દે છે. કારણ શું મને કઈ ખબર પડે? કારણ શું? પૈસાની લેતી દીધી, બીજુના પૈસા બાકી છે. બીજું કોઈ નામ કરું? પૈસા લેતી દીધી ચોખટો લખાવ્યો છે. તો શું હતું? આવો ઇજ્જતની વાત હતી. અસંબંધ હતા અમારી છોકરીથી, રાખતો તો અમે એને ના પાડતા હતા, વારંવાર તે છતાં આવતું. 4 મહિનાથી તો આ અમારા ગામમાંથી ફરાર હતો. હા, નિરોણા બાજુ રહેતો હતો. હમણાં જ આવી છે 2-4 દિવસ પહેલા. પૈસા માંગતો હતો ને પેલા? પૈસાની કઈ વાત જ નથી. 1 રૂપિયા અમે લેતી નથી, પહેલેથી કઈ ચાર્જ દીધી. ગઈકાલના બનાવમાં રાત્રે સુમરાસર શેખ ગામમાં રહેતા ફરિયાદી સુલેમાનભાઈએ પોસ્ટે આવીને ફરિયાદ આપેલ કે પોતાના દીકરા અશરફને ખાલિદ પટેલ, શબ્બીર પટેલ અને ઇમરાન પટેલ નામના વ્યક્તિએ પૈસાની લેવડ દેવડ બાબતમાં મગજમારી થતાં અને છરીને લાકડી વડે હુમલો કરીને ગળાના ભાગે છરી મારીને એની હત્યા કરી છે એવી ફરિયાદ આપતા રાત્રે 2:15 વાગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે બનાવવાળી જગ્યાએથી મારક હથિયાર છરી કબજે લેવામાં આવી છે અને આ ગુનો શોધવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને તપાસના અંતે જુદી જુદી ટીમો બનાવી હતી, જેમાં ડિસ્ટાફને પણ આરોપીઓની શોધમાં લગાવેલ. તો આજરોજ આરોપીઓ ડિસ્ટાફને મળી આવતા અમારી સમક્ષ રજૂ કરતા આજરોજ આરોપીને 16:30 વાગે આ ગુનાના કામે અટક કરવામાં આવે છે. હત્યા કરવા પાછળનું કારણ એ જ પૈસાની લેતી હતી. શબ્બીરનો ભાઈ જે નેક મોહમ્મદ છે અને અશરફે પૈસા આપેલા હતા. એ અવારનવાર માગણી કરતો હશે, પેલો પૈસા આપતો નહીં હોય, તારાથી થાય એ કરી લે, પૈસા નથી. ટોટલ 3 આરોપી છે અને 3 આરોપીને આ ગુનાના કામે આજે 16:30 અટક કરવામાં આવ્યા છે. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3,000ના 50 હપ્તા અને 10,000ના 10 હપ્તા તેમજ અન્ય પ્લાન પણ ઉપલબ્ધ. દર 6 મહિને 24,000ના 10 હપ્તા ભરો. રોકાણ માટેની આવી સારી યોજના માત્ર આપના માટે જ. એટલું જ નહીં, સાથે મુખ્ય તેમજ મુખ્ય પ્રોત્સાહિત પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. ભુજ સરપટનાકા બહાર પોલીસ લાઇન નજીકના વિસ્તારમાં ગૌવંશના અવશેષો મળતા દોડાદોડી મચી ગઈ. શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલી પોલીસ વસાહતમાં કપાયેલા ગૌવંશના અવશેષો મળતા પોલીસ દોડી ગઈ હતી. બનાવ સ્થળે દોડી ગયેલ એ ડિવિઝન પોલીસ ટુકડીએ અવશેષોના નમૂના લઈ અને ફોરેન્સિક લેબોરેટરીમાં મૂક્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગૌવંશના અવશેષો મૃત પશુના હતા, જેને કૂતરાઓ ખાવા માટે ઢસડી આવ્યા હતા. આ અંગેનો રિપોર્ટ મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તીર્થરાજ ટાઇલ્સ
શું આપ નવું બાંધકામ કરાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો તો તીર્થરાજ ટાઇલ્સની મુલાકાત આપના માટે ફાયદાકારક છે. અમારે ત્યાં ફ્લોર ટાઇલ્સ, કિચન ટાઇલ્સ, બાથરૂમ ટાઇલ્સ વગેરે પ્રકારની ટાઇલ્સોની અવનવી ડિઝાઇનો તેમજ એલિવેશન માટેની ટાઇલ્સો અનેક નવી વેરાયટીઓ જોવા મળશે. તો એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું તીર્થરાજ ટાઇલ્સ, કેડી ઓટોની પાસે, કોલેજ રોડ, ભુજ, કચ્છ. કનુભાઈ પટેલ. મોબાઈલ નંબર 9427760735. માંડવીના સરાયા ગામે દારૂ વેચવાની ના પાડતા દારૂ વેચનાર ઈસમોએ ફરિયાદીને માર મારી ઘાયલ કર્યો. માંડવીના સલાયા ગામે ઘણા સમયથી પોતાના ઘરની બાજુમાં દારૂ વેચવા બાબતે ફરિયાદ હતી અને દારૂ વેચવા બાબતે અમુક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ ઈસમોએ ફરિયાદીને માર માર્યો હતો. દારૂ વેચનારા રફીક, રજાક, જાવેદ કાદર અને ઇકબાલ સિદ્દીક બલોચ સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂ અહીંયા વેચે છે, મારા ઘરના બાજુમાંથી વટાવે છે. હું એમને ના પાડી કે અમારા ઘરની બાજુમાં ન વટાવજો તમે, તો એ સમજ્યા નહીં સાહેબ. દારૂ પીને અમારા ઘર મારી કરી બધી. એ અમારા બાજુવાળા છે સાહેબ. એકનું નામ છે રફીક સિદ્દીક બલોચ, બીજાનું નામ છે રજાક ઇસ્માઇલ બલોચ, ત્રીજાનું નામ છે જાવેદ ઇસ્માઇલ બલોચ. એ બધે ભાઈ છે. ને બીજાનું નામ છે કાદર, એ એનું જ ભાઈ છે. ચોથાનું નામ છે ઇકબાલ. હથિયાર ધાર હતો, તલવાર હતી, કોવાડી હતી, લાઠીઓ લઈને અમારા ઘર ઉપર ચડી આવ્યા. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ ધૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. જૂજ સીટો જ બાકી. સરનામું ધૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832652001 02N03 9909871098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ભુજ શહેરમાં સરપટનાકા પાસે એક શકમંદ શખ્સને ચોર સમજીને લોકોએ પકડી પાડી અને B ડિવિઝનના હવાલે કર્યો. ભુજ શહેરના સરપટનાકા પાસે એક શકમંદ શખ્સ વીજ મોટર લઈ અને જતો હતો ત્યારે તેની હિલચાલને કારણે લોકોને શંકાસ્પદ લાગતા તેને ચોર સમજી દબોચ્યો હતો અને પકડી રાખી પોલીસના હવાલે કર્યો હતો. તેની પૂછપરછ કર્યા બાદ B ડિવિઝન પોલીસે જણાવ્યું કે પકડાયેલો માણસ આરોપી નહીં પણ શંકાના દાયરામાં છે અને પૂછપરછ દરમિયાન ચોરી કર્યું હોવાનું જણાયું નથી. ભાઈ દાઉદ ઉસ્માન. હા, 2-3 વાર પહેલા અગાઉ મેટર થઈ ગયેલો છે. 2-3 વાર વસ્તુ આ થઈ ગયેલી છે. 2-3 વાર ફરિયાદ કરેલી છે. એમાં કોઈ જાતનું રસ નતો હતો. આજ રંગે હાથે પકડી જ લીધું છે. આ માણસને માર મારી છે અમે. આ મોટરું પડી છે, મોટરું લઈ જતો હતો પાણીની. તે માણસને રંગે હાથે પકડેલો ને દબાર ઠોક્યો છે ને પોલીસને ફોન કરી નાખ્યો છે. પોલીસ આવે જ છે ભાઈ. હોટેલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો સ્પાઇડરમેન 2 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ક્યા દિલ્હી ક્યા લાહોર 12:30 કલાકે તેમજ 3:30 કલાકે. કહી હૈ મેરા પ્યાર 6:30 કલાકે, પુરાની જીન્સ 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો 2 સ્ટેટ્સ 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકો છો. એડવાન્સ બુકિંગ માટે આપ સંપર્ક કરી શકો છો 02832307700. મોબાઈલ નંબર 9909929100 પર. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. અમારી વેબસાઇટ છે www.7skymultiplex.com પર.
હોટેલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પટેલ મારા સારા મિત્ર છે એ કહેવાના મોદીના નિવેદન પર વળતો પ્રહાર કરતા અહેમદ પટેલે કહ્યું કે જો આવો દાવો સાચો હશે તો સાર્વજનિક જીવન છોડી દઈશ. ચેન્નઈ બ્લાસ્ટ મામલે વિસ્ફોટકો બેંગ્લોરમાં લગાવ્યા હોવાની શંકા, સીબીસીઆઈટી ટીમ તપાસ માટે પહોંચી. જાસૂસી કાંડમાં 16 મે પહેલા જજનું નામ જાહેર કરશે સરકાર, કપિલ સિબ્બલનું નિવેદન. ચૂંટણી પંચ ફાંસીની સજા આપી દે તો પણ મોદીની વર્તણૂક પર બોલતો જ રહીશ, બેની પ્રસાદ વર્માનું નિવેદન. અસમમાં ઉગ્રવાદી હુમલામાં 11 લોકોના મોત. લાપતા મલેશિયાઈ વિમાનની રિપોર્ટનો ખુલાસો, મોડા શરૂ થયું હતું તપાસ અભિયાન. નાઇજીરિયાના અબુજામાં બોમ્બ વિસ્ફોટ, 16ના મોત. યુક્રેનમાં સેનામાં અનિવાર્ય ભરતી શરૂ કરવાનો રાષ્ટ્રપતિ ઓલેક્સેન્ડર તુર્ચિનોવનો આદેશ. ભાજપને વોટ આપવો એ ભગવાન અને દેશ સાથે ગદ્દારી હશે એવા કેજરીવાલના નિવેદન પર ભાજપે ચૂંટણી પંચ સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અંબાલાના કોંગ્રેસ ધારાસભ્ય વિનોદ શર્માએ પદથી રાજીનામું આપ્યું. નર્સરી એડમિશન મામલે સુપ્રીમ કોર્ટ હવે 5 મેના સુનાવણી કરશે. ગિરિરાજસિંહને ઝારખંડ હાઈકોર્ટ તરફથી રાહત, ધરપકડ વોરંટ રદ કરાયું. દિગ્વિજયસિંહના પ્રેમ પર નાના ભાઈની પત્નીનો વાર, કહ્યું મને આ નામંજૂર. અલ્હાબાદમાં ફરી એકવાર કોંગ્રેસીઓએ પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવાની માંગ કરી. રાષ્ટ્રપતિ ભવનના સર્વેટ ક્વાર્ટરમાં 31 વર્ષની એક મહિલાએ આત્મહત્યા કરી. ચેન્નઈ બ્લાસ્ટના સંદર્ભે તપાસ માટે જયલલિતાએ કેન્દ્રની મદદ લેવાનો ઇનકાર કર્યો. રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને કહ્યું ત્રીજા મોરચાને સમર્થન આપવાથી સારું છે વિપક્ષમાં બેસવું. વરિષ્ઠ કોંગ્રેસ નેતા રીતા બહુગુણાએ મોદીને જાસૂસી કાંડ મુદ્દે દિગ્વિજયની જેમ સાહસ કરવાની સલાહ આપી. સત્તાના ભૂખ્યા મોદી ચૂંટણી પરિણામ પહેલા જ પોતાને પીએમ માની બેઠા છે, સોનિયાનો મોદી પર વાર. સમાજવાદી પાર્ટીને મત ન આપનારા મુસ્લિમોનો થાય ડીએનએ ટેસ્ટ, અબુ આઝમીનો બફાટ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.